જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે જો વાગ્યા છે 10 સવા 10 જેવું થયું છે. અને આજે તો છોકરાઓને રજા છે નિશાળે, એટલે ઘરે છે. તો મોડા મોડા ઉઠ્યા છે અને ઉઠીને નાસ્તો કર્યો અને ફોન એવું જોવે છે. અને અત્યારે ફળિયાને એવું વાળી લીધું છે. સવારમાં વહેલા વાળી નાખ્યું હતું, પાણી છાંટીને મસ્ત મજાનું ફળિયું વાળ્યું. અને હું વાળીને હું પાછી જોતી હતી. મેં કીધું જો અહીંયા ડેલીથી તે ઠેઠ અહીંયા સુધી પાણી છાંટીને ફળિયું વાળ્યું. અને મૂનું જો મેં કેવું મસ્ત પાણી છાંટ્યું એટલે ફળિયું વળાઈ ગયું છે. અને ત્યાં અત્યારે જો પાછું એવું વાળ્યું ન એવું થઈ ગયું, કપડાને એવું ધોવાઈ ગયું છે. અને હવે આજે દવણા કરવાના છે. તો મેં કીધું હવે બાજરાનું ને ઘઉંનું 2 દવણું કરવાનું છે. અને દીદીને આજે લઈ જઈશ દવાખાને, કાંઈ ફેર પડ્યો નથી. કાલે જ લઈ જઈ હતી, પણ 5 વાગે લગી સુઈ રહી, ઓછી નહોતી. 1:30-2 વાગ્યાની સુઈ ગઈ હતી, તે 5 વાગ્યા લગી સુઈ રહી. તો કીધું સારું છે. અને તો પછી દવાખાને કાંઈ લઈ ગયા નહીં. તો અત્યારે કે મમ્મી મારે દવાખાને જવું પડશે, એટલે કીધું હાલ તમે દવાખાને લઈ જાય. આજે આમે રજા છે, નિશાળે ગઈ નથી, કાલે નિશાળે વહી ગઈ હતી. તો કીધું હાલ હવે દવાખાને લેતા જઈ, દેખાડી આવી. અને બાજરાના ઘઉંના દવણા લઈ જઈ. તો અત્યારે ઘઉંનું બાજરાનું દવણું કરું છું. અને આજ તો જો વાતાવરણ તે સુરેશ દાદા 8 વાગે દેખાણા. અત્યારે લગી તો વાતાવરણ બહુ જ આમ વાદળા થઈ ગયા હતા. અને કાલે વાતાવરણ ઠંડો પવન આવતો હતો અને વાતાવરણ સાવ ઠંડુ થઈ ગયું હતું. અને રોંઢાકનો તો 5 વાગે તો વરસાદ ગાજતો હતો બહુ. તો આજે સવારમાં કહેતા હતા કે ફોનમાં આવતું હતું બગસરામાં કરા પડ્યા છે અને વરસાદની કરાને એવું હતું. તો વાત કરતા હતા, હવે સાચું હોય ખોટું કોને ખબર. આવી કે બગસરાત કાંઈ બહુ ઝાઝું થતું નથી, 20 જેવું થતું હશે, એમ વાત કરતા હતા. એટલે વાતાવરણમાં આજ તો સવારનું એવું હતું, ઠંડો ઠંડો પવન છે અને વરસાદનું વાતાવરણ છે. હા, અત્યારે કેટલા વાગ્યા 10 સાડા 10 થયા છે. અને ઘઉં ચાળું છું. આમ તો દવણું કરેલા જ છે, પણ ખાલી ચાળી નાખવાનું. હું કોઈ ઘનેરું કે પડ્યું હોય ને તો દીધો આવ્યો છે બેહવા, એટલે કે લાવું ઘઉં ધોતી જાઉં. એટલા મોઢું દેખાય તો જેવું નામ છે ને એવું મોઢા પ્રમાણે નામ પાડેલું છે. ઘરમાં છે બધાથી નાની, પણ નામ દીધો છે એટલે મોઢા પ્રમાણે નામ પાડ્યું છે. કોઈની દીદી છે નહીં, છે હાવ નાની, પણ નામ પાડ્યું છે દીધો એને. નાનપણથી જ આવ્યું છે. ગોલગપ્પા જેવી છે, આમ જતો તો ને ગોલગપ્પા જેવી બટકું ભરવાનું નહીં થાય એ. તો દીધો એવું થાય ને હું તો દવણું કરતી જાઉં છું. ઘઉંનું છે, બાજરાનું બાકી છે. બાજરાનું તડકો મેં કીધું વાદળા થઈ જાય છે હમણાં 2-3 દિવસથી. તો તડકો ઓસરીમાં છે ને ત્યાં તડકે ઘઉં ને બાજરું બી નાખી દો. તો જો બાજરાનું ઘઉંનું દવણું બી થઈ ગયું છે. અને અહીંયા તો હવે છાંયો આવી ગયો છે, થોડીક તડકે તપી ગયા એ રોંઠે દળાઈ આવશે. અને અહીંયા જો અમારા ભદાબેન પાછા દવણું કરતા હતા ને ત્યાં આવી ગયા હતા. દીદોન ભદોન બધા ભેગા થયા હતા, લાટ પરજા રમતા હતા. તો તરબૂચવાળા અહીંથી મૂઠા ભરતી હતી ઘઉંના ચીકણા અહીંથી. મેં કીધું હું એમ કરમાં બીવડાવી તો મૂકી દીધું. પછી એની મમ્મી આવ્યા ને તો તરત જ તે મુઠ્ઠીનો ઘઉંને ભરીને નાખી દીધી નીચે. અને ઘડીક ગીત ગવડાવ્યા, ડાન્સ કરાવ્યો, ગીત મસ્ત ગાય. બહાર બેઠા હોય ને તે રાત્રે બહારવા બેઠા હોય, બહુ ગરમી હોય ને તો બહાર થઈ જમી કારવી નવરા થઈને બહાર બેહવા તો ગીત ગાતી હોય મહેબૂબાવાળું. તો ગવડાવ્યું ગીત, ઘડીક ગીત ગાયું. તમે જોજો, સાંભળજો કેવી ગીત ગાય છે એમ. હવે જમવાનું રસોઈ બનાવી નાખી છે, જમવા બેસવું છે હવે.
વરસાદ તો બહુ જ ગાજે છે, વીજળી થાય છે અને ગાજવા મળ્યો છે બહુ, અને બંને હવે લાગે છે બીક. તો હું તો જાઉં છું નીચે, જોઈશ વરસાદ કેવો આવે એમ. મને તો હવે વીજળીની કડાકા થાય ને એટલે બહુ બીક લાગે. દીદી વહી જાવ નીચે, બહુ બીક લાગે. બહુ મોટો કડાકો થયો તો વિડીયોમાં આવ્યો નથી જેટલો કડાકો આવતો, અવાજ સંભળાતો બંધ થઈ ગયો, પછી મેં વિડીયો ચાલુ કર્યો એવો જ. તો જો વરસાદનું આગમન થઈ ગયું છે, અને જો તમે જોઈ શકો કેવડા કેવડા સાટા ખરતા છે. જો આવડા આવડા સાટા ખરે છે, મોટા મોટા સાટા, એમ લાગે કરા પડતા હોય ને એવું લાગે છે, એવો અવાજ એવો આવે છે. સાટા જેવા મોટા ખરે છે. જો આ બાજુ દેખાતું છે કેવડા સાટા હશે. જો દીદી ભાગ લેવા ગઈ હતી, આવી લાગે મજા નથી ને, હરખું ખાધું ન હોય તો ત્યારે ભૂખી થઈ ભાગ લઈને આવી. દીદી કેવો વરસાદ, મોટા મોટા છાંટા આવે ને, બીક લાગતી હતી. બહાર ગઈ હતી, વીજળી થાય છે ને, અંધારું થઈ ગયું છે હાવ. જો હાવ અંધારું થઈ ગયું છે, અંધારું છે વરસાદ એટલે. આમ તો વરસાદ છે, આમ તો બધી વરસતો હશે, કેટલોય વરસતો હશે. જઈને અને પપ્પા બે પાર્સલ નાખવા ગયા છે, દવણા લઈને ગયા છે, અને હવે વરસાદ ક્યારે બંધ થાય ને ક્યારે આવે. દીદી વરસાદ જોવે છે ઊભી ઊભી, વીજળી એવી થાય છે. એમાં પાછા હું ને દીદી ઘરે એકલા, બે બીકણા. મને એટલી બીક લાગે, દીદીને બીક લાગે. જો કાના કાના દાંત કરી દીધા છે, વીજળી થાય ને એટલે તરત. દીદીને ખબર હોય કે આ વીજળી થાય એટલે આગળ કડાકો થાય, કાના દાંત દઈ દે અગાઉ. મોટા મોટા સાટા આવે છે. તો જો દીદી ભાગમાં ચણા લાવી છે અને દાળ લાવી છે તીખી. તો આપણે ચણા 10 ગ્રામ બનાવી, અને આમાં જો કાકડી લીધી છે, અને ખાખડી નાખીશ, ટમેટું, ડુંગળી, લીંબુ, અને થોડોક મસાલો, ધાણા જીરું, મીઠું ને ચટણી ને એવું જેને જેને કટકી કરીને સુધારી.
તો જો અત્યારે 5:30 થયા છે અને અંધારું થઈ ગયું, વાવાઝોડું છે, પવન બહુ જ છે અને વાવાઝોડું ચાલુ થઈ ગયું છે. 5:30 થયા પણ અંધારું એટલું થઈ ગયું છે ને, રાતે 8 વાગ્યા હોય એટલું. પવન એટલો છે, અંધારું એટલું થઈ ગયું છે, છાંટાઈ ચાલુ છે. તો ઝાડવા આગળ પડશે નીચે એટલો પવન છે. ત્યારે આવું વાતાવરણ છે ને દીદીનું, હું બે એકલું છે ઘરે. જો કંઈક આવું લાગે છે. અત્યારે કેટલા વાગ્યા? 5:45 થયા છે અને લાઈટ વહી ગઈ છે એટલે અંધારું થઈ ગયું, ક્યાંય દેખાતું નહીં. અંધાર બધો આમ વહી ગયો છે. પહેલાં આ સાઈડ હતો, આ બાજુ હતો ને, કોનો અંધાર બધો આમ વહી ગયો, દેખાતું નથી એટલો અંધાર છે. ત્યાર નગર થયા છે જે 5:45 છે. દીદી બહાર જાય, અંદર વીએ. આ બધું ફળિયાનું જ તે હું વિડીયો બનાવું છું. ફળિયામાં એટલું અંધારું છે, રૂમમાં નહીં, ફળિયામાં છે એટલું અંધારું. વીજળી ચાલુ છે, ટાટા ચાલુ છે ને પવન એટલો છે વાવાઝોડાનો. તો અવાજ આવે એટલો પવન છે. ઝાડવા આખા ઓલા થઈ જાય છે, આગળ પડ છે. અને હું દીદી જો અહીંયા રૂમમાં બેઠી જઈ, એટલું અંધારું છે. બત્તી ક્યાંય હાથ વગી છે નહીં અને હજી કાંઈ દીવો કે એવું કાંઈ કર્યું નથી, કરવું જ પડશે. હવે બહુ અંધારું થયું છે. બે અંધારામાં એકલ્યું બેઠ્યું છે ને, આમ વીજળીને એવું થાય ને એટલે બીક લાગે. બારણું બંધ કરીને બેઠ્યું છે બે. બારી થોડી ખુલ્લી રાખી છે, થોડું પંજવાળું પડે એમ છે. અહીંથી બારી ખુલ્લી રાખી છે, અહીંથી ક્યારેક ક્યારેક ડોકું કાઢી છે. તો અત્યારે ઉઘાડ થઈ ગયો છે પણ વરસાદ હવે ચાલુ છે. પવન તો વધતો છે વાવાઝોડામાં. લીમડા બધા સમય જતો છે, પવન વધતો જાય છે, વાવાઝોડું અને વરસાદે વધી ગયો છે. અંધાર બધું આમ વયું છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે, પવન જ એટલે વરસાદે બહુ ચાલુ થઈ ગયો છે. ફળિયામાં પાણી ભરાવા મને વીજળી બહુ થાય છે. અંજવાળું તો થઈ ગયું પણ વધતું જાય છે વાવાઝોડું ને વરસાદ, વીજળી વધતી જાય છે. દીદી અંધારામાં ખાય છે, દાણું બંધ કરીને ફોનની લાઈટ કરું ને દીદી ખાય.